પૂછવું છે ગાંધી બાપુની હત્યામાં જેણે ષડયંત્ર કર્યું હતું એ સાવરકરના ટી શર્ટ પહેરાવીને અત્યારે સાંગાણી સ્કૂલના શિક્ષકો અને આચાર્યો બધા વિદ્યાર્થીઓને પહેરાવ્યું છે. વિદ્યાર્થીઓ, મારે તમને પૂછવું છે, ગાંધી બાપુના હત્યામાં જેનું નામ ષડયંત્રકારી તરીકે હોય એમનું ટી શર્ટ આપણે પહેરાય? ટી શર્ટ પહેરવું જોઈએ એવું? આ મુદ્દો છે. ક્યાં છે આચાર્ય? સ્કૂલ ડ્રેસ પણ આ નથી. સ્કૂલ ડ્રેસ જો અંદર પહેરો ને સ્કૂલ ડ્રેસ અંદર પહેરો ને એ સ્કૂલ ડ્રેસ મેં પૂછ્યું હતું વાલીને. આ સ્કૂલ ડ્રેસ છે સ્કૂલનો અને આ ટી-શર્ટ વાળો ડ્રેસ ને દબાવી દીધો. હા, દબાવી. આ વિડિયો તો સ્કૂલ એ રહેવા દો, રહેવા દો, ઘડીક રહેવા દો. રહેવા દો, ચાલ શું કરો? રહેવા દો ને, ટી શર્ટ કહું છું. નહીં, સ્કૂલ ડ્રેસ ને અંદર દબાયો અને આરએસએસ ના સાવરકર વાળો ફોટો લઈને ફરે છે. આ બરાબર ના કહેવાય. એટલે તમે આ વિડીયો છે એ તમે લોકોએ તમારી રીતે નક્કી કરવાનું બેટાઓ કે આપણે ગાંધી બાપુને પહેરીને નીકળશું કે સાવરકરને પહેરીને નીકળશું. આપણે ગાંધી બાપુને પહેરીને નીકળવાનું કે સાવરકરને? સાવરકરના ફોટા વાળા ટી શર્ટ પહેરીને ગમે પણ એનો ડ્રેસ, સ્કૂલનો ડ્રેસ આજે ગંગા યાત્રા સાવરકર ભેગું ગુજરાતી ગાંધી બાપુની હત્યા જેણે કરી એના ટી શર્ટ આપણા નાના છોકરાઓને શરમ નથી આવતી તમને? ગાંધીના હત્યામાં સાજિશમાં જે વ્યક્તિ હતો સાવરકર એના ટી શર્ટ પહેરાવીને તમે છોકરાઓને ફેરવો છો? અરે દાતા, હું કાલ તમને નથુરામ ગોડસે નું ટી શર્ટ આપું, કાલ તમને હું દાઉદ નું આપું, પહેરાવી દેશો? ચેન્જ કરો, ના ચાલે આવું. કાલ નથુરામ ગોડસે ને આપશે, કાલ રંગા ને બિલ્લા કોક આપશે, દાઉદ ના આપશે, કાલ દાઉદ ના આપશે. એટલે આવી રીતના સાવરકર ના ટી શર્ટ પહેરાવીને આઝાદીને બદનામ ના કરો. ઇમરાનભાઈ એસએમસી કમિટી ચેન્જ કરશે. એસએમસી કમિટી આ સવાલ ઉઠાવવાનું ચાલુ કરો. ગાંધીજી, સરદાર પટેલ, આપણે બોલો મહાત્મા ગાંધી જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ. ગાંધી બાપુ અમર રહે, અમર રહે, ગાંધી બાપુ અમર રહે, અમર રહે, મહાત્મા ગાંધી અમર રહે, અમર રહે. અલા, સરદાર પટેલ ને ભૂલી ગયા? સરદાર પટેલ ને ભૂલી ગયા? તમે સાવરકરને મોટા કરો છો, ગાંધીજીના હત્યારાને મોટા કરો છો. સરદાર પટેલ ને ભૂલી ગયા, બાબા સાહેબ ને ભૂલી ગયા. અને તમે ગાંધીજીના હત્યારાને તમે અને જે અંગ્રેજોને પેન્શનખોર છે એમને તમે હત્યારા મોટા કરો છો. આ ટી શર્ટ કાઢી નાખો, કાઢી નાખો, કાઢી નાખો. ગમે આપે ગમે પહેરીને લેવાનું. સ્કૂલ ડ્રેસ સિવાય કાલે તમને દાવ પૂછવાનો બરાબર. એસએમસી ને પૂછ્યા વગર નિર્ણય ન લેતા ને એસએમસી ચેન્જ કરજો. એસએમસી તમે હાવ ઝીરો ડ્રામા આવી ગયો. ચેન્જ કરી નાખો.